મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. સેવા શબ્દ છે ને, એ સેવા શબ્દ જ્યારે આપણે વાપરીએ ને ત્યારે એમ થાય કે ભાઈ સમાજમાં રહીએ છીએ, માતા પિતાની સેવા, વડીલોની સેવા, સાજા માંદા હોય તેમની સેવા, જરૂરિયાતમંદની સેવા. આને આપણે સેવા કહી. ખરી સેવા તો શું છે? ખરી સેવા એ આપણા આત્મ સ્વરૂપમાં રહીને પેલો જે આત્માનો આનંદ છે ને એને સેવવાનો છે. એ આત્માના આનંદને ટકાવી રાખવાનો છે. એનું નામ સેવા. જગતમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે જો એમાં તમે સરસ રીતે, સહજ રીતે રહી શકો, એમાંથી સરસ રીતે પસાર થઈ શકો તો તમે સાચી સેવા કરી છે તેમ કહેવાય. તમે આત્માના આનંદને માણી રહ્યા છો તેમ કહેવાય. તમે આત્મતત્વ સાથે જોડાયા છો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ન તો ગુસ્સો આવવો જોઈએ, ન કોઈની સાથે કોઈ તમારો વ્યવહાર બગડવો જોઈએ. એ જો પેલી આત્મતત્વ સાથે જોડાયેલા હોઈએ, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માના આનંદને માણતા થઈ ગયા હોઈએ તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણું ધ્યાન આત્મ તત્વ તરફ રહે અને બધી જ પરિસ્થિતિને આનંદથી પસાર કરી શકીએ. આપણે ધૂપ દીપ કરીએ છીએ બહારનું વાતાવરણ સુંદર કરવા માટે. આપણે સરસ સ્તુતિ કરીએ છીએ, સરસ ભજન ગાઈએ છીએ, સાચા હૃદયથી ગાઈએ છીએ. એ આપણું અંતરને ચોખ્ખું કરવા માટે આપણે માળા કરીએ છીએ. માળા કરવા પાછળનો હેતુ શું છે? પેલું મન ક્યાંક આઘું પાછું જતું હોય તો એને પકડી રાખવાની વાત છે. આ બધું જે કંઈ કરીએ છીએ ને એ તો પેલા આત્માના આનંદને ટકાવી રાખવાની તૈયારીઓ છે. આપણે આપણા આત્મતત્વ સાથે જોડાઈ જઈએ પછી જીવનના દરેક પ્રસંગ, ગમતા અણગમતા, સારા નરસા, અનુકૂળ પ્રતિકૂળ, બધામાંથી એકદમ સહજતાથી પસાર થવાય. જીવન સરળ થઈ જાય, જીવવાની મજા આવે. ફક્ત આનંદમાં અને આનંદમાં જ રહેવાય. બહુ નાની નાની વાતો છે. ફક્ત ધ્યાન તમારે તમારા આત્માના આનંદમાં રહેવાનું છે, એને ટકાવી રાખવાનું છે. જ્યારે પણ બાહ્ય પરિસ્થિતિ અનુકૂળ ના હોય ત્યારે આત્મતત્વ તરફ સતત તમારું ધ્યાન રહેવું જોઈએ. અને પછી જુઓ જીવવાની કેવી મજા આવે છે. નાની નાની વાતો જીવનમાં ઉતારીએ ને તો ભાઈ બહુ મજા આવી જાય. હરિ ઓમ.